મૂડી બજેટમાં યોજના કેવી છે, એમાંથી આપણને શું લાભ મળે છે, એની મૂલ્યાંકન માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. એમાંની સૌ પહેલી પ્રથમ પદ્ધતિનો પરિચય મારા સાથી મિત્ર પ્રોફેસર એચ.એન. પટેલ સાહેબ આપશે. મિત્રો, હવે આપણે એક નિર્ણય ઉપર આવીએ છીએ કે ઘણી બધી યોજનાઓ છે. એ બધી જુદી જુદી યોજનાઓ, જુદા જુદા ઓલ્ટરનેટિવ્સમાંથી આપણે કઈ યોજના સ્વીકારીશું. હવે એવું જ્યારે જોઈતું હોય ત્યારે જુદી જુદી પદ્ધતિઓ, ટેકનિક્સ છે, એનો ઉલ્લેખ સમજણ જોતા જઈએ. સૌથી પહેલી પદ્ધતિ પરત આપ, પેબેક મેથડ. પેબેક મેથડ એનો શબ્દ જ બહુ સ્પષ્ટ છે, પરત આપ. મેં જેટલા પૈસા રોક્યા છે એટલા રૂપિયા મને પાછા કેટલા સમયમાં મળી જાય એની ગણતરી. દાખલા તરીકે આપણે કોઈ એક યોજનામાં 10 લાખ રૂપિયા રોકીએ, પછી એ યોજનામાં દર વર્ષે રોકડ પ્રવાહ મળતો જાય એની ગણતરી કરતા જઈએ અને છેલ્લે આપણે આવવું જોઈએ કે મેં રોકેલા 10 લાખ રૂપિયા મને કેટલા વર્ષમાં પાછા મળી જાય. દરેક યોજનામાં આવું જોતા જઈએ અને જે યોજનામાં સૌથી ઓછા સમયમાં આપણા પૈસા પાછા મળી જતા હોય તે યોજના સ્વીકારીએ. એ પદ્ધતિ પરત આપની પદ્ધતિ ગણાય. આ પરત આપની પદ્ધતિમાં 2-3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈશે. સૌથી પહેલો મુદ્દો, આપણે આવું શોધીએ છીએ કે દર વર્ષે મને જે રોકડ પ્રવાહ મળવાનો છે એ રોકડ પ્રવાહ કેટલો છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીએ, દરેક વર્ષે કેટલો રોકડ પ્રવાહ મળવાનો છે. Cash flow should be taken into consideration, not the profit. Financial profit is altogether a different aspect. We can understand the situation very clearly. The profit may not be received in cash. We are interested for the consideration of cash, not the profit. પરિણામ એવું આવે કે દાખલા તરીકે મને ચોખ્ખો નફો આપ્યો હોય, નેટ પ્રોફિટ, તો નેટ પ્રોફિટને મારે નેટ કેશ ફ્લોમાં કન્વર્ટ કરવો પડે. નેટ પ્રોફિટને નેટ કેશ ફ્લોમાં કેવી રીતે કન્વર્ટ કરશો? નેટ પ્રોફિટમાંથી તમે ઘસારો કેટલો છે, ટેક્સ કેટલો છે, એ બધા એલિમેન્ટ્સ છૂટા પાડી દો અને ઘસારો મીન્સ non-cash expenditure. Non-cash expenditure you have not paid in cash and therefore it should be added back to find out the net cash flow. મને કરવેરા અને ઘસારા પહેલાંનો નફો આપ્યો હોય તો એમાંથી સૌથી પહેલાં ઘસારો બાદ કરો, પછી જે રકમ આવે એની પર આપણે ટેક્સ કેટલો ભરવાનો થશે એ બાદ કરો, એટલે આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે. એ પ્રોફિટ આફ્ટર ટેક્સની અંદર પેલો ઘસારો તો નોન કેશ એક્સપેન્ડિચર છે એને ઉમેરી દો, એટલે આપણને નેટ કેશ ફ્લો મળે. એટલે નેટ કેશ ફ્લો ગણ્યા પછી આપણે પરત આપ મુદત ગણી શકીશું. આ પદ્ધતિની અંદર સૌથી મોટા 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવા છે. પોઈન્ટ નંબર 1, આ પદ્ધતિમાં કઈ યોજના કેટલા વહેલા પૈસા મને આપી દેશે ખાલી આપણે એટલું જ જોઈએ છે. મને મારા પૈસા મળી જાય, મારી પરતાપ મુદત પૂરી થઈ જાય, પછી એ યોજનામાં ગમે એટલા વધારે રૂપિયા મળતા હોય તો એ અસ્વીકાર્ય બને છે. આ એની મુખ્ય મર્યાદા છે. ઘણી વખત એવું બને, કોઈ યોજનાની અંદર શરૂઆતના વર્ષોમાં રૂપિયા ઓછા મળતા હોય, કેશ ફ્લો ઓછો હોય, પણ પાછળના વર્ષોમાં કેશ ફ્લો એનો ઘણો વધારે હોય, તો પણ એવા સંજોગોમાં એ યોજના સ્વીકાર્ય બનતી નથી. એટલે આ એની મુખ્ય મર્યાદા. પાછળના વર્ષોનો કેશ ફ્લો ધ્યાનમાં ન લો,
પરિણામ નફાકારક યોજના હોય, વધારે કેશ ફ્લોવાળી યોજના હોય તો પણ પડતી મૂકવાનો સંભવ રહે છે. બીજી પરિસ્થિતિ, કેશ ફ્લોની પરત આપની પદ્ધતિ, એ ટેકનિક ક્યાં ઉપયોગી નીવડશે? તો જે યોજનાની અંદર રિસ્ક મોટા પ્રમાણમાં હોય, જ્યારે ભવિષ્ય અચોક્કસતાથી ભરેલું હોય, the element of uncertainty is more, it is a more risky project. In that case, we will look at the cash flow and not the profitability. મને એવા સંજોગોમાં મારા રોકાણની ચિંતા વધારે છે, મને નફો થવાની શક્યતાને ગૌણ કરીને પણ પહેલાં આપણા પૈસા પરત મળી જાય એવું આપણે ધ્યાન રાખીએ. એટલે રિસ્કી યોજનાઓનું જ્યારે મૂલ્યાંકન કરવા બેસીએ ત્યારે પરત આપ મુદ્દતી જે છે એને ધ્યાનમાં રાખવી પડે. બીજી વાત, અને જે સૌથી વધારે મહત્ત્વની છે, પરત આપની મુખ્ય મર્યાદા એ છે કે એમાં નાણાંનું જે સમયનું મૂલ્ય છે, ટાઈમ વેલ્યુ ઓફ મની is not taken into consideration. 100 રૂપિયા મને આજે મળે અને એના એ જ 100 રૂપિયા મને 1 વર્ષ પછી મળે, એ બે એક સરખા નથી, બેનું મૂલ્ય જુદું છે. આ જે ટાઈમ વેલ્યુ છે ને, આ ટાઈમ વેલ્યુની ગણતરી પરત આપની પદ્ધતિમાં નથી થતી, એ આની મુખ્ય મર્યાદા છે. આના ઉકેલ તરીકે ઘણી વખત ભવિષ્યમાં મળનારા રોકડ પ્રવાહનું ડિસ્કાઉન્ટેડ, એને વટાવેલ દરની પદ્ધતિના પ્રમાણે નાણાંનું પ્રેઝન્ટ વેલ્યુ, વર્તમાન મૂલ્ય કાઢી શકાય અને પછી એ વર્તમાન મૂલ્યમાંથી આપણને પરત બેક કેટલા પીરિયડમાં થઈ શકે છે એવી ગણતરી થઈ શકે. એટલે કે માત્ર ને માત્ર કુલ રોકડ પ્રવાહને પરત ક્યારે મળશે એ ગણવાને બદલે એ ભવિષ્યમાં મળનારા રોકડ પ્રવાહને વર્તમાન મૂલ્યમાં ફેરવી નાખો અને પછી એ પૈસા આપણને કેટલા વર્ષમાં પરત મળી શકે એવું કરી શકે. એને ડિસ્કાઉન્ટેડ પેબેક મેથડ કહેવાય. વટાવેલ તો થઈ શકે, તો જે પેલું સમયનું મૂલ્યાંકન આપણે ધ્યાનમાં નથી રાખતા એ પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ શકે. વળી એક બીજી વધારાની મર્યાદા છે. પેબેક મેથડમાં સામાન્ય રીતે જે તે યંત્ર એ જો ભવિષ્યમાં જેમ જેમ વેચવામાં આવી દે એની જે શક્યતાઓ છે અથવા તો એને ડિસ્કાર્ડ કરવાની જે શક્યતાઓ છે એ વખતે એની શું ભંગાર કિંમત મળશે ને એ ધ્યાનમાં નથી લેવાતી. એ ધ્યાનમાં લઈએ ને તો એને બેઇલ આઉટ પેબેક મેથડ કહેવાય. એને જ્યારે એડવાન્સ લેવલના દાખલાઓ તમે જોશો ને ત્યારે બેઇલ આઉટ પેબેક મેથડ એનો ઉપયોગ થઈ શકે. અને એનો કન્સેપ્ટ એક જ છે, જે ભવિષ્યમાં મળનારા ભંગાર કિંમત અથવા તો એને યંત્રને કે યોજનાને વેચી દેવાથી જે કિંમત મળે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ અને પછી એ કેશ ફ્લો લેવાય અને એનું વર્તમાન મૂલ્ય ગણતરી કરાય. આ 2-3 મુખ્ય એની મર્યાદાઓ અને આ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિની ગણતરી થાય. બીજી પરિસ્થિતિ લઈએ, જે આપણે આ પદ્ધતિમાં જોયું કે સાહેબ નાણાંનું મૂલ્ય સમય મૂલ્ય છે એ તમે ધ્યાનમાં નથી લીધા, એના માટે બીજી પદ્ધતિમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુ પદ્ધતિ, આ બીજી ટેકનિક છે. નેટ પ્રેઝન્ટ વેલ્યુની ટેકનિકનો એક જ સીધો સાદો અર્થ એવો છે, મને ભવિષ્યમાં જે રોકડ પ્રવાહ મળવાનો છે એનું આજની તારીખે વર્તમાન મૂલ્ય કેટલું અને એમાંથી આજે મેં કેટલા રૂપિયા રોક્યા છે
એ બેનો હું ડિફરન્સ કરી લઉં એટલે મને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. વોટ આઈ એમ ગોઈંગ ટુ રિસીવ in future, the cash flow of future will be converted into the present value, what it is present value, and out of that future possible cash flow, if I deduct today's investment, I can find out net present value out of the different possible alternatives. જેની પણ ચોખ્ખા વર્તમાન મૂલ્યની કિંમત વધારે હોય તે યોજના હંમેશા સ્વીકાર્ય રહેશે. આ સંજોગોમાં સૌથી મહત્વની વાત એ છે, આ ટેકનિક એકલી રોકડ ધ્યાનમાં નથી લીધી, એનું પ્રેઝન્ટ વેલ્યુ પણ ધ્યાનમાં લે છે. ઇટ ટેક્સ ઇન ટુ કન્સિડરેશન ઇવન ધ પ્રોફિટેબિલિટી ટુ. કારણ કે હું આજનું રોકડ મૂલ્ય એનું બાદ કરું અને મને શું રહેશે, નેટ કેટલું રહેશે મારા હાથમાં, એની જ્યારે વાત કરીએ ત્યારે ઇટ મીન્સ કે પ્રોફિટેબિલિટી પણ ધ્યાનમાં લે છે. એ એની સૌથી મોટી વિશેષતા છે. પણ આમાં મુખ્ય વાત, સૌથી મોટી મર્યાદા એ છે કે અલ્ટિમેટલી તો તમારે ભવિષ્યમાં કેટલો રોકડ પ્રવાહ મળશે તે ધ્યાનમાં લેવાનું હોય અને વટાવનો દર એ કેટલો ધ્યાનમાં લઈશું, અલ્ટિમેટલી એ તો તમારે અંદાજનો સવાલ છે, એસ્ટિમેટ છે. એવરીથિંગ ડિપેન્ડ્સ અપોન ઇફ્સ એન્ડ બટ્સ, એન્ડ વેન ધ ઇફ્સ એન્ડ બટ્સ આર ધેર, ઓર લાઇકલી ચાન્સીસ કે યોર અલ્ટિમેટ ડિસિઝન મે બી અફેક્ટેડ ટુ અ ગ્રેટર એક્સટેન્ટ. વટાવેલ દર સામાન્ય રીતે કેટલો હોઈ શકે કે જે મૂડી ખર્ચનો દર હોય, કંપનીના રોકાણકારો, શેર હોલ્ડરો એ કંપની પાસેથી જે વળતરના દરની અપેક્ષા રાખતા હોય એ દર વટાવેલ રોકડનો દર સામાન્ય રીતે હોઈ શકે. પણ આ મર્યાદાને ધ્યાનમાં રાખીને એનું નેટ પ્રેઝન્ટ વેલ્યુ આ રીતે શોધાય અને પછી એની ઉપરથી જેનું પ્રેઝન્ટ વેલ્યુ વધારે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ વધારે, એ યોજના હંમેશા સ્વીકાર કરવો પડે. આ એક બીજી ટેકનિક છે. બાકીની આગળની ટેકનિક્સ વિશે મારા સાથી મિત્ર પ્રિન્સિપાલ દલાલ સાહેબ વાત કરશે. દલાલ સાહેબ. મિત્રો, તમે પરત પદ્ધતિ અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ વિશે જાણ્યું. હવે આપણે જે વાત કરવાની છે તે કે હિસાબી વળતર, આંતરિક વળતર દર અને નફાકારકતા વિશે વાત કરવાની છે. હિસાબી વળતર દર આપણે શોધવો હોય તો એને માટેની ફોર્મ્યુલા છે સરેરાશ વાર્ષિક આવક છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100. અને સરેરાશ વાર્ષિક આવક શોધવા માટે કુલ આવક છેદમાં આપેલ વર્ષ, એ રીતે આપણે સરેરાશ વાર્ષિક આવક નક્કી કરીએ છીએ. અને સરેરાશ રોકાણ શોધવા માટે કુલ રોકાણને 2 વડે ભાગીને આપણે સરેરાશ રોકાણ શોધીએ છીએ. આમ સરેરાશ વાર્ષિક આવક અને સરેરાશ રોકાણને આધારે સરેરાશ વળતર દર નક્કી થાય છે. આ સરેરાશ વળતર દર નક્કી કરવા માટે વૈકલ્પિક રોકાણ પદ્ધતિ પણ અમલમાં આવે છે. એટલે કે કટ ઓફ રેટનો પણ આપણે ઉપયોગ કરીને સરેરાશ વળતર દર નક્કી કરી શકીએ છીએ. આ પદ્ધતિના ફાયદા જોઈએ તો એક તો તે સમજવામાં અને અમલ કરવામાં ખૂબ સરળ છે. અહીંયા માત્ર નફા નુકસાન ખાતાનો જ નફો ધ્યાનમાં લેવાય છે અને યોજનાની સમગ્ર આવક ધ્યાનમાં લેવામાં આવે છે. આ એની મુખ્ય બાબતો છે, મુખ્ય ફાયદા છે. જ્યારે મર્યાદાની વાત કરીએ તો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. બીજી વાત એ છે કે જુદી જુદી યોજનાઓમાંથી જુદા જુદા સમયે આવક મળે છે તે ધ્યાનમાં લેવામાં આવતું નથી. જેમ કે 1 વર્ષ પછી 100 રૂપિયા મળે પણ આજે 100 રૂપિયા મળે તો તે વધુ નફાકારક કહેવાય, એ બાબત અહીંયા જોવાતી નથી. જુદી જુદી યોજનામાં હિસાબી વળતરનો દર એક સરખો હોય પરંતુ તેના રોકાણની રકમો અલગ અલગ હોઈ શકે. વળતર દર 100 રૂપિયા રોકો અને 20 રૂપિયા મળે અને 500 રૂપિયા રોકો અને 100 રૂપિયા મળે તો ત્યાં
વળતરનો દર સરખો છે, પણ રોકાણ 100 રૂપિયા અને 500 રૂપિયા છે. પહેલી યોજનામાં 100 રૂપિયા છે, બીજી યોજનામાં 5 ગણું વધારે છે. એટલે આમ કઈ યોજનામાં રોકાણ કરવું એ અંગે આ પદ્ધતિ માર્ગદર્શન આપતી નથી. એટલે આ એક હિસાબી વળતર દરની આપણે વાત કરી શકીએ. બીજી વાત આવે છે ને તે આંતરિક વળતર દરની પદ્ધતિ. આંતરિક વળતર દરની પદ્ધતિમાં એમ કહેવાય કે અમુક યોજનામાં રોકાણ કરતાં કયા દરે વળતર મળે છે તેની ગણતરી કરવામાં આવે છે. અને એટલે અહીંયા કયા દરે આવક, રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, રોકાણનું વર્તમાન મૂલ્ય બરાબર થઈ રહે તે કોઠા પરથી શોધવામાં આવે છે. આમ ચોખ્ખા વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતર દરની પદ્ધતિમાં સમયના મૂલ્યને મહત્ત્વ આપવામાં આવે છે અને અહીં વટાવનો દર આંતરિક પદ્ધતિ પર આધારિત છે. આ ઉપરાંત નફાકારકતાની આંક એ પણ એક મહત્ત્વની પદ્ધતિ છે, જેમાં આપણે મળતા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છેદમાં રોકેલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય શોધીને નક્કી કરીએ છીએ. આમ આપણે આ જે મૂડી ખર્ચની, મૂડી બજેટની જુદી જુદી પહેલાં તો અર્થ સમજ્યા, એની પદ્ધતિઓ સમજ્યા, એને અસર કરતા પરિબળો વિશે વાત કરી અને હવે આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીશું ત્યારે આના અંગેના દાખલા વિશે વાત કરીશું અને એ રીતે વ્યવહારુ ઉદાહરણોની આપણે વિગતવાર ચર્ચા કરીને આ પ્રકરણ વિશે વધુ વિસ્તૃત ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. 5 મિનિટ કાપી નાખીએ આપણે. એમનો ટાઈમ ટેબલ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.